વિચાર કરો, થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. કાલ શું બનવાનું ઈ જ એને ખબર હોય. પોતાના મૃત્યુને બાપુ પાછું જો ઠેલી શકતો હોય તો આ મહાપુરુષ કેવો હોય છે. કુરુક્ષેત્રના મેદાનમાં જેથી બાપુ હામ આવીને ઉભા રહ્યા ને, તેથી કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં હતા અને ભીષ્મ બાપુ કૌરવના પક્ષમાં હતા. અને ભીષ્મ કૃષ્ણને કહે છે કે તું જે પક્ષમાં હોય પક્ષ હારે નહીં, પણ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. કૃષ્ણ કહે છે દાદા મારે કઈ હથિયાર ઉપાડવાના નથી, હું તો એક અર્જુનનો રથ લાવનાર સારથી છું. ત્યારે ભીષ્મ મનોમન કહે છે કે બીક તારી એકની જ લાગે છે, બાકી આ દુનિયામાં એવી કઈ તાકાત હતી કે ભીષ્મને હરાવી શકે. એવો ભીષ્મ એ કે તમે હથિયાર ન ઉપાડો એવું બને નહીં. ભીષ્મ કહે છે કૃષ્ણને, અને કૃષ્ણ બાપુ આમ પ્રતિજ્ઞા કરે છે ગમે એવું યુદ્ધ જામે ને તો હું તમારી સામે હથિયાર નહીં ઉપાડવા, તમારી સામે પ્રતિજ્ઞા કરું. અને એને પ્રતિજ્ઞા કરીને તરત જ બાપુ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કુરુક્ષેત્રના મેદાનમાં જો હથિયાર તને ન ઉપડાવું તો હું ભીષ્મ નહીં ભાઈ. અખિલ બ્રહ્માંડના માલિકની પ્રતિજ્ઞા તોડાવતો હોય એ સિદ્ધ પુરુષ કેવો છે. એને જો બાપુ કરમ ન છોડવું હોય તો આપણે આંકડા તો કાઢો, આપણે કેટલાના બૂસ માર્યા છે, કેટલાનું ઊભું સાર્યું છે, નહીં ભોગવવું પડે. અરે કોઈ દી ન છોડે રામ. ચોથા દિવસનું યુદ્ધ, ચોથા દિવસ ઉગ્યો ને, 18 દિવસના યુદ્ધમાં ચોથો દિવસ ઉગ્યો ને, અને બાપુ ભીષ્મ એવો ક્રોધિત થઈ ગયો ભાઈ. અને એ કે કાલની તારીખમાં ન પાંડવી પૃથ્વી કરી નાખું, ધરતી ઉપર પાંડવ જેવું નામ ન રહેવા દઉં. અને બાપુ કૃષ્ણ પરમાત્માનું કાળજું થડાક ઉછડાક મીંડું થવા કે દાદો બોલ્યો છે. કાલનું પરિણામ શું આવે કાંઈ કહેવાય નહીં. દાદો એમ બોલ્યો છે કાલ પાંડવોને રહેવા ન દો. અને રાતે નીંદર નથી આવતી કૃષ્ણને. અને આવી રીતે પૂનમની રાત્રે ચંદ્રમા ઉપર છે, અંજવાળિયું છે, અને કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ વાયા હાથ રાખી અને મેદાનમાં આટા મારે છે, વિચાર કરે છે કાલનો શું નિર્ણય લેવો. અને રાતે એમાં રખડે, એમાં એક બેન દેખાણી ને સફેદ વસ્ત્ર પહેરી અને એક માં બેઠી છે. એટલે કૃષ્ણ વિચાર કરે કે અત્યારે આ રાતના ટાઈમે આ કોણ છે બૈરું. અહીંયા જઈને કીધું કોણ છો માં. અને આમ બાપુ એ જોગમાયા ઊભી થઈ હો. એ કે હું ગંગા છું, ભીષ્મની માં છું. હે કે ભીષ્મની માં છો કે અટાણે માં અહીંયા. એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે અને કાંટા ને કાંકરા નો વાગે, કાંટા ને કાંકરા વીણું છું. કૃષ્ણ પરમાત્મા ચકરી ખાઈ ગયો. ઓલો કે છે કાલ પાંડવો નો રહેવા દઉં, જનેતા એમ કે છે કે મારો દીકરો કાલ અહીં પડવાનો છે. આમાં સાચું શું? ભગવાનને ઘૂમરે નાખી દીધા. અને કૃષ્ણ આવ્યો સાવણીમાં, અર્જુનને પાટું મારીને જગાડ્યો કે એ ઓલાએ પ્રતિજ્ઞા લીધી છે કાલ પાંડવોને રહેવા ન દઉં, તમને હારો નીંદર આવે છે. અર્જુન આંખું સોળતો કે તું જાગસ પછી અમારે શું જાગીને કામ છે. એટલે લગામ તો બાપુ છે ને હોપી દેવાય. હું તો એમ કઉ છું લગામ હાથમાં રાખીને મોટો મેં આંક્યો એવો પાવર ન કરો. હારો માનવ એને હોપી દેવાય. અને કૃષ્ણ વિચાર કરે છે, અર્જુનને કહે છે કે કાલ તારે આગેવાની શિખંડીની લેવાની છે. કાલ તું રથમાં આગળ શિખંડીને રાખજે. કારણ કે બાપુ કૃષ્ણએ કપટ તો કર્યું જ છે. એટલે અર્જુન એમ કે છે અમે હું બંગડીયું પહેરી છે શિખંડી. ઈ કે હું કહું એમ કરીને ભાઈ એમાં તમારા ડાળિયા નહીં આવે. અહીંયા હું કહું એમ કર, નકર કાલ ભીષ્મ છે ને મેદાનમાં દડે રમે એવું કરી નાખશે, કાંઈ નહીં રહેવા દે. તું શું માનસ ભીષ્મને, તું શું માનસ? અને આ બાપુ આમ ફોરુજ નારાયણ કોર કાઢે, આમ હામાં રથ આવીને ઉભા રહ્યા. ભલે ઉગ્યા ભાણ લવ તુહારા ભામણા, જેન મરણ લગમાન એ રાખજે કચ્છભર આવું. ઉગ્યો તું હરવળ જળાળ બન્યો કિરણો પાથરવા. હામાં રથ આવીને ઉભા રહ્યા. અને આમ શિખંડીની આગેવાની જા જોઈને તો ભીષ્મએ હથિયાર મૂકી દીધા કે તમારી જાતના બાય લાવો, મને તમે છેતરો, નગર તમારી એવી કોઈ તાકાત નથી કે તમે ભીષ્મને હરાવી શકો. અને પછી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે માર બાણ. ઈ કે પણ હવે આમને ઈ કે માર, હું જે તને કહું એ કઈ નગર કઈ નહીં રે. આયા મારું નહીં કામમાં આવે.
અને ભીષ્મને બાપુ રૂએ રૂએ બાણ માર્યા અને ભીષ્મ પડ્યા ને પછી એ જ વખતે બાપુ માં ગંગા પ્રગટ થયો હો ન્યા થકેલ ત્રાંબા જેવી આંખો થઈને આમ કૃષ્ણ પરમાત્માની સામે જોયું કે મધુસૂદન મારા દીકરાને દગો કરાઈને મર્યો ને, પણ એ શિખંડીને ત્યાં રખવ્યો તો ના આગળ. કૃષ્ણને કહે છે ગંગા, એ શિખંડીને આગળ રાખ્યો ને કદાચ શિખંડીની જગ્યાએ જો તું ઊભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે, કેવી જનેતા હશે. મારા બાપ ધરાવીને ધાનનો નીપજે ને કોડવીને માડું ન હોય, જેળ જકરા નીપજે જેની જનેતા હોથલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી જિંદગીમાં ન થાય. હું તો બેનું દીકરીઓને ખાસ કહું કે આજે તમે ધારો એવા દીકરા પેદા કરી શકો, પણ હવે તમે આ ફેશનમાં દી ઉઠેડ્યો કોને કેવું ભલામાં. જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને બાપુ પુરુષ નથી પૂગી ગયો ને આ આબરૂ બાપુ દીકરીઓએ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપું ભલામાં. પુરુષથી પત્યું જ નથી. સગાળસાની ઝૂંપડી આવ્યો ને તેથી બાપુ દીકરો કપાયો. લાંબી વાત છે, ટૂંકામાં કહું. દીકરો કપાયો ને પછી કીધું તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખવાય નહીં. એ થાળીને ઠેબુ મારીને ઉભો થઈ ગયો અને તેથી સગાળસા બાપુ ભાંગીને ભૂકો થઈ ગયા. ચંગાવતીએ લગામ હાથમાં લીધી દીધી. વાણિયાની દીકરી વિચાર કરજો તમે, ઉંદરડું મારી શકે દીકરો કેમ કાપ્યો હોય છે. અને તેથી સગાળસાને કહે છે કે તમે બેહી જાઓ, હવે બાવાનું હું સંભાળી લઈશ. બાવા આમ હાલતો થવાની તૈયારી કરીને ઈ જોગમાયા હાથમાં કટાર લઈ હણકો કાઢી વાળ છૂટા મૂકી અને ખડકી આડી કરી ગયે બાપુ બેહી જાઓ, જમ્યા વગર નથી જવાનું. તેથી અખિલ બ્રહ્માંડનો માલિક મીડો ધ્રુજવા બાપુ કે આ જોગમાયા શું કરશે. અને વાતે સાચી છે. આ છે ને આ બધી જોગમાયા છે, બાંધી મુઠી રાખવી. નકર જો ઈ ધારે ને કે પાણી નથી ભરવું તારું કટકા કરી નાખો, નો ભરે રામ. એ હસવાય ત્યાં હાસવી લેજો. શક્તિ છે એ જ્યાં સુધી બધું હાલ્યું જાય ત્યાં સુધી સારું છે. બંધ મુઠીએ નકર રે ધોયેલ મૂળા જેવા. અને બૈરાની કિંમત તો ચારે થાય. બૈરું બહાર ક્યાં વ્યુ જાય ને તારે 4 દિના યાઠા ભેગા થયા હોય, ફંજવારી કાંઠે જ ના કઈ કિંમત થાય. દીકરી છે ને બાપુ, એ દીકરી છે. ચંગાવતી એમ કે છે બાપુ જમ્યા વગર જવાનું નથી, બેહી જાઓ. ઈ કે પણ તમે વાંચ્યા, ઈ કે પણ બીજો દીકરો જોવે છે ને, બીજું શું જોવે તમારે, બેહી જાઓ. તેદી બાપુ રણચંડી વાણિયાની દીકરી બનીને બોલતી હોય કે બાપ જાણી તને કહું છું બાબા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો કોઈ જો ના જાય નિહારા. ઈ કે બેહી જાઓ બાવા, જમ્યા વગર હવે નહીં દઉં જાવા. તેથી બાપુ આમ કટાર ઉપાડી હવે તો લડી લેવું છે, કદાચ માથું ઉતારવું પડે તોય શું. આમ કટાર કરી મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે નહીં ફાડીને બાવા રાંધીને તને ખવડાવું.